ઘણીવાર આપણો કિંમતી સામાન ચોરાતો હોય છે, પર્સ ચોરાતો હોય છે, મોબાઈલ ચોરાતો હોય છે, દાગીના ચોરાતો હોય છે. આપણે ફરિયાદ નોંધાવીએ છીએ, પણ ચિંતા એ વાતની હોય છે કે પરત કેવી રીતે મળશે. એ સામાન પકડાય પણ ખરો, પણ પરત કેવી રીતે મળશે. હવે જે પોલીસને આપણે ફરિયાદ કરી હોય અને એ સામાન પોલીસ પકડે છે ત્યારે પરત કરી આપી શકે અને પરત સારી રીતે પહોંચી શકે, કોઈ પણ પ્રકારની દુવિધા વગર પહોંચાડી શકાય. તે માટે આપણી સરકારે, ગૃહ મંત્રાલયે તેરા તુજકો અર્પણ નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અરબો રૂપિયાનો ચોરાયેલો સામાન આવા જ કાર્યક્રમોમાં પરત અપાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં એ આંકડા આપ્યા છે. કાર્યક્રમના અંતમાં જોઈ લઈએ એની આખી વિગત. રાજ્યમાં 2023થી હાલ સુધી 9081 તેરા તુજકો અર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 40,811 લાભાર્થીઓને પોતાની ચીજ વસ્તુ પાછી આપવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, આની કુલ રકમ 500 કરોડથી વધારેની રકમ નોંધવામાં આવી છે અને છેલ્લા એક અઠવાડિયામાં જે આની અંદર રકમ નથી આવતી તેવા 112 કરોડ રૂપિયાની ચીજ વસ્તુ માનનીય અધ્યક્ષશ્રી લોકોને સોંપવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, સુરત શહેરમાં દિવાળીના સમયની આસપાસના સમયમાં કુલ મલાઈને 7 કરોડ ને 86 લાખ રૂપિયાના આંગડિયાની લૂંટ થઈ. જે આંગડિયામાં 100થી વધારે વેપારીઓનું માનનીય અધ્યક્ષશ્રી ખૂબ જ કિંમતી સામાન, કોઈકના હીરા કારખાનામાં જતા હોય ઘસાવવા માટે, કોઈકનું સોનું દાગીના માટે જતું હોય, કોઈકની બીજા રકમ માનનીય અધ્યક્ષશ્રી મહત્વની ચીજ વસ્તુઓ હતી. કુલ મલાઈને આ રોબરી 48 કલાકમાં પોલીસ દ્વારા શોધી લેવામાં આવી. દરેક વસ્તુ લોકોની પાછી માત્ર એક અઠવાડિયાની અંદર પાછી પહોંચાડવાની સફળતા એ ગુજરાત પોલીસને પ્રાપ્ત થઈ હતી અને એ હીરાની લૂંટમાં માનનીય અધ્યક્ષશ્રી લોકોને વિશ્વાસ સરકાર પર ડબલ મજબૂત થયો અને આવી એક નહીં પરંતુ 100થી વધારે ગુનાઓ માનનીય અધ્યક્ષશ્રી, આટલા મોટા ગુનાઓ જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય એવા ગુનાઓ સોલ્વ કરીને ગણતરીના દિવસોમાં લોકોને પોતાના કિંમતી સામાન પાછા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે.